શું તમે રિવરફ્રન્ટ પરથી પસાર થાઓ છો? રાત્રિ દરમિયાન રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ ભાગમાં ફરી રહ્યા છો તો ચેતજો, કેમ કે આજે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તે પાણીમાં હવે સાપ પણ જોવા મળી રહ્યા છે. એના દ્રશ્ય સામે આવ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટનો આ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોમાં આ સાપ તમને દેખાઈ રહ્યા છે. આજે જે દરવાજા ધરોઈ ડેમના ખોલવામાં આવ્યા તેના કારણે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે અને એ જળસ્તરના વધારાના પગલે જ હવે જે જીવજંતુઓ નદીમાં રહે છે, પાણીમાં રહે છે, તેઓ પણ હવે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે. પરંતુ અત્યારે આપ એ દ્રશ્યમાં જોઈ શકો છો કે સાપ ઉપર કહી શકાય નહીં કે ઝેરી છે કે બિનઝેરી સાપ છે, પરંતુ આ જોખમી છે ચોક્કસથી કહી શકાય છે. એટલે જો તમે સાબરમતી નદી પરથી પસાર થવાના હો તો આ બાબતો ધ્યાનમાં લેજો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આવી રીતે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તે દરમિયાન મોટી સંખ્યામાં આ પ્રકારે સાપ છે તે સાબરમતી નદીમાં જોવા મળ્યા હતા. સાથે જ બીજી મહત્ત્વની વાત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ બેરોકટોક બેફામપણે પાણી છોડવામાં આવી રહ્યું છે અને દ્રશ્ય પણ સામે આવ્યા છે. એમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ટ્રીટ કર્યા વગર પાણી છે તે બેફામપણે નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, તેના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે. ત્યારે હવે એએમસીની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સાબરમતી નદીમાં પાણી છોડ્યા બાદ જે તંત્રની લાલિયાવાડી સામે આવી રહી છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.